નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે આપણા સ્વાસ્થ્યની। હાલ આમ તો શિયાળાનો સમય ચાલી રહ્યો છે, ઠંડીની ઋતુ છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સવારે તો ભરપૂર ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતાં ગરમીનો પણ અનુભવ થાય છે। અને હવે તો હવામાન વિભાગે હાલમાં જ આગાહી કરી છે કે થોડા સમયમાં આ જ અઠવાડિયામાં અથવા તો ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે માવઠું પડી શકે એમ છે। એટલે એક તરફ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, અને હવે વરસાદ પણ આવશે, એટલે એના કારણે પણ ઋતુ બદલાશે। એટલે આ ત્રણેય ઋતુ જ્યારે એક સાથે એકઠી થઈ છે, એટલે એની અસર આપણા તમામ ખેતી પર એના ઉપર તો થશે જ, પરંતુ એનાથી વધારે શરીર પર થવાની છે। અને રોગચાળાનું પ્રમાણ આમ પણ વધી રહ્યું છે, કારણ કે લગ્નગાળાનો સમય છે, લોકો આડેધડ બહાર જઈને ખાઈ રહ્યા છે, જેના કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ જ રહી છે। અને હવે આ બદલાતી ઋતુના કારણે પણ શરીરમાં જે ફેરફાર થઈ રહ્યા છે, એના કારણે સ્વાસ્થ્ય પર જે માઠી અસર પડી રહી છે, તેનાથી કઈ રીતે બચવું, વાયરલ ઇન્ફેક્શનના કેસીસ વધી રહ્યા છે, તો તેની વચ્ચે આપણે કેવા પ્રકારની સંભાળ રાખી શકીએ, ખાસ કરીને ઘરમાં રહેલા બાળકો અને વૃદ્ધોની સંભાળ કઈ રીતે રાખવી આવા સમયમાં, તેના પર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે એમડી ફિઝિશિયન ડોક્ટર પાર્થિવ પટેલ છે, સાથે જાણીતા એવા આયુર્વેદ નિષ્ણાત વૈદ્ય દીપા મહેતા ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત ડોક્ટર પાર્થિવ આપનાથી કરું છું। હાલની જે પરિસ્થિતિ છે આપણા રાજ્યની, જો ફક્ત વાત કરીએ તો આપણા રાજ્યમાં જે હવામાનની પરિસ્થિતિ છે, જે વાતાવરણની પરિસ્થિતિ છે, તેની ખરેખર શું સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે? આમ તો કેસીસ વધી જ રહ્યા છે, પરંતુ શું એ વાતાવરણના કારણે છે? ઓલવેઝ જ્યારે ઋતુચક્ર બદલાય છે ત્યારે આપણી આસપાસની સૃષ્ટિમાં ફેરફાર બધા થતા હોય છે, અને એ ફેરફાર તરીકે વાયરસ નો ઉપદ્રવ વધતો હોય છે। જેમ ઋતુચક્ર બદલાતા નવા ફળ ફૂલ છે એ ઉગે, એવી રીતે અલગ પ્રકારનું મ્યુટેશન થઈ અને અલગ અલગ પ્રકારના વાયરસ સમાજમાં આવતા હોય છે। પ્લસ ઋતુ મુજબ તહેવારો અને લોકોના જે મુસાફરી છે કે લોકોના કલ્ચરમાં જે બી ફેરફાર થતો હોય છે, ખોરાક પાણી મેળવડા વગેરે, એ મુજબ પણ સ્વાસ્થ્ય ઉપર પ્લસ જે હાલમાં જે પરિસ્થિતિ છે, જેમાં ખાસ કરીને અત્યારે પેટને લાગતી બીમારીઓનો કેસીસમાં વધારો જોવા મળ્યો છે। તો પેટને લાગતી બીમારીઓ છે એ ખોરાકના દૂષિત થવાથી થતી બીમારી છે। તો આ બે ત્રણ પ્રકારે હાલ જોવા મળી રહ્યો છે, અને આવનારા સમયમાં જ્યારે ઋતુ વધારે તીવ્ર બનશે, ઉનાળાનો સમય, ત્યારે મિક્સ ઋતુ સમયે પણ શરદી ખાંસી ગળું ખરાબ થવું તથા અમુક લોકોને પેરિફેરલ વર્ટિગોની તકલીફ વગેરે પણ થઈ શકે છે। આ ઉપરાંત દીપાબેન, અત્યારે જે પરિસ્થિતિ છે, હવામાનની પરિસ્થિતિ, આયુર્વેદ પ્રમાણે શરીર પર કેવા પ્રકારના ફેરફારો થાય જ્યારે કોઈ ઋતુ બદલાય, અથવા તો કોઈ એક ઋતુમાં બીજી ઋતુનો પણ અનુભવ થાય, તો કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે? જી, આયુર્વેદમાં લખ્યું જ છે, અને એને ઋતુ સંધિકાળ એવું કહેવામાં આવે છે કે એક ઋતુમાંથી આપણે બીજી ઋતુમાં જ્યારે જઈએ છીએ ને, ત્યારે આ પરિવર્તન છે એ આપણા શરીર ઉપર બહુ જ અસર કરે છે। જેમ કે હવા જે છે એ બદલાય છે, પાણી બદલાય છે, જેમ સાહેબે કીધું એમ વાયરસ અને બેક્ટેરિયાની ઉત્પત્તિ થાય છે, જે આપણી ઇમ્યુનિટીને જો ઓછી હોય તો તરત જ આપણા શરીર પર અસર કરે છે। સાથે સાથે બહારનું ખાવા પીવાનું વધે, અને જે ઋતુ પ્રમાણે શું છે કે આયુર્વેદ એવું કહે છે કે અગ્નિ તમારી જે છે, જઠરાગ્નિ, એ થોડી ઓછી એટલે કે મંદ થઈ હોય એવા સમય પર જો તમે બહારનું વધારે ખાઓ તો એ પચાવી ના શકે, એટલે પેટને લગતા રોગો પણ એટલા જ જોવા મળે, સાથે સાથે ચામડીના રોગો અને શરદી ખાંસી એ પણ એટલું જ જોવા મળે છે। સાથે જે રીતે આપણે જણાવ્યું કે એક તો પાણી બદલાય, હવા બદલાય, એના લગતી તો પરિસ્થિતિનું નિર્માણ થતું હશે, પરંતુ અત્યારે જે આ સિઝન છે એ લગ્નની પણ સિઝન છે, તેના કારણે લોકોની ખાવા પીવાની જે ટેવ છે એમાં પણ ઘણો બદલાવ આવ્યો છે, તો એની કેવા પ્રકારની અસર દેખાય છે? જી, એમાં જે બહારનું ખાવા પીવાનું બહુ જ વધી ગયું છે, અને સાથે સાથે અત્યારે જે આપણી લાઈફસ્ટાઈલ છે એ થોડી સેડેટરી થઈ ગઈ છે, એટલે કે એક્સરસાઇઝનો બિલકુલ અભાવ છે। તો એવા સમય પર જે આપણે
જેને આયુર્વેદમાં ગુરુ ખોરાક એટલે કે ભારે ખોરાક કીધો છે એવો ખોરાક, અને મેરેજ સિઝન હોય એટલે સ્વાભાવિક છે મીઠાઈ ફરસાણ આ બધું હોવાનું જ, અને બલ્કમાં બનતું હોય એટલે કેટલું હાઇજીનનું મેન્ટેન થાય છે એ પણ આપણને નથી ખબર, અને સાથે સાથે શારીરિક શક્તિ ઘટી ગઈ છે અને અગ્નિ જે છે શરીરની એ પણ ઓછી થઈ ગઈ છે, એટલે કે જઠરાગ્નિ, કે જેને લઈને પાચન શક્તિ ઓછી થવાથી આવો ભારે ખોરાક જે છે પચાવી નથી શકતું અને એના લીધે જુદા જુદા રોગો જે છે એની ઉત્પત્તિ થાય છે. ડૉક્ટર પાર્થિવ, સૌરાષ્ટ્ર તરફ છેલ્લા 1-2 અઠવાડિયાની અંદર જે કેસીસ વધ્યા છે, પાણીજન્ય કેસીસ વધારે આવી રહ્યા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ હું માનું છું કે ત્યાં પણ પાણીજન્ય કેસોમાં વધારો થયો છે. તો બદલાતી ઋતુ અને પાણીજન્ય કેસોને કોઈ રિલેશન ખરા? ચોક્કસ. અમુક પ્રકારના જંતુ છે એને અમુક પ્રકારનું ટેમ્પરેચર અને હ્યુમિડિટી છે એમાં બેવડાતા હોય છે. તો એ મુજબ અત્યારે પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા છે કે જેનું બેવડાવવાનું છે એની સ્પીડ થોડી વધારે હોય, એટલે ત્યારે એચપી હોય તો એ મલ્ટિપ્લિકેશન થઈ અને એ તરત જ બીમારી કરશે. દાખલા તરીકે ઇકોલાઈ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા છે આપણા આસપાસ સૃષ્ટિમાં ઘણા બધા હોય છે, પરંતુ એનું જે ફૂડનું કન્ટામિનેશન હોય એ પર મિલિયન ઓછું હોય, પાર્ટ પર મિલિયન અમુકથી ઓછું હોય, તો એ ખોરાકમાં જવા છતાં બી માણસ બીમાર નહીં પડશે. પરંતુ અમુક ઋતુની અંદર એનું મલ્ટિપ્લિકેશન બહુ સ્પીડમાં થવા લાગે, અમુક પ્રકારના ખોરાકની જે જાળવણી ન જળવાય તો એ ફટાફટ વધારે લોડમાં પેટમાં જશે તો માણસને બીમાર પાડશે. અત્યારે જે રોગચાળો આપણને જોવા મળ્યો છે એ મોસ્ટલી બેક્ટેરિયલ અને વાયરલ એન્ટેરોકોલાઇટિસ કેસીસ જોવા મળે છે, કે જે બેક્ટેરિયાના કન્ટામિનેશનથી થતી બીમારી છે. હમણાં જ એક રેરલી જોવા મળતો આઉટબ્રેક છે એ જોવા મળ્યું છે પુણેમાં. ખોરાક દ્વારા જે કેમ્પાઇલોબેક્ટર જેઝુની નામનો જે બેક્ટેરિયા છે જે આંતરડામાં એન્ટરાઇટિસ કરે છે, એ આવી રીતે પ્રદૂષિત ખોરાક પાણીથી ફેલાણો પછી એ બેક્ટેરિયા તો આપણા શરીરમાં થોડાક દિવસ પછી નાશ પામી જાય છે, પરંતુ એ બેક્ટેરિયાને મારવા માટે આપણા શરીરે જે એન્ટીબોડી બનાવ્યા હોય એ એન્ટીબોડી આપણા ચેતાતંતુઓને ક્રોસ રિએક્ટ કરી અને તે ચેતાતંતુ ઉપર સોજો લાવે છે, એટલે જીબીએસ નામની રેર બીમારી છે એના કેસીસ પણ વધી ચુક્યા છે. તો આ તમામ પ્રકારના જે બી બેક્ટેરિયા છે કે જેને અમુક ચોક્કસ પ્રકારનું ટેમ્પરેચર અને હ્યુમિડિટી હેલ્પ કરે છે, એનો આઉટબ્રેક એ સિઝન ચેન્જ થતા આપણી સામે જોવા મળે છે. અને એની સંભાવના એટલા માટે વધી જાય છે કે લોકો વધુ ને વધુ ટ્રાવેલિંગ કરે, વધુ ને વધુ બહાર જાય ઘરની, તો હાઇજીન જ્યાં ઓછી હોય ત્યાં વધી જાય છે. બિલકુલ. આમ તો જે રીતે આપણે જીબીએસનો ઉલ્લેખ કર્યો એટલે એના રિગાર્ડિંગ એક સવાલ કરી લઉં, કારણ કે આમ તો મહારાષ્ટ્રમાં છે, અહીંયા આવ્યો નથી, પરંતુ શું આપણે પણ ચોંકવાની જરૂર છે, એનાથી ચેતવાની જરૂર છે? એવી કોઈ પરિસ્થિતિ નથી, રાઈટ? ના, આપણે જીબીએસના આઉટબ્રેકથી ડરવાની જરૂર નથી. જીબીએસ કેમ્પાઇલોબેક્ટર જેઝુનીથી થઈ જ જશે એવું નથી હોતું, બરાબર? એટલે અને દરેક રોગચાળો છે સિંગલ બેક્ટેરિયાથી હોય એવું બી નથી. આપણે ત્યાં કેસીસ કન્ટિન્યુઅસ આખું વર્ષ ક્યારેક રેરલી જોવા મળે છે. એ એકચ્યુઅલી તાસીરનો પ્રોબ્લેમ છે. દરેક વ્યક્તિને આવી તાસીર નથી હોતી. દરેક કેમ્પાઇલોબેક્ટર જેઝુનીના ઇન્ફેક્શન વાળાને જીબીએસ નહીં થશે. એને મોટાભાગના દર્દીને ઇન્ફેક્ટ એ એન્ટીબોડીથી બેક્ટેરિયા મરી જશે, ચેપ્ટર પૂરું, માણસ સાજો થઈ ગયો, બસ પૂરું. ખાલી રેર ટુ રેર કેસીસમાં એવું બનતું હોય કે એના ક્રોસ રિએક્શનથી ઓટો ઇમ્યુન એલર્જી આપણને ચાલુ રહે અને એના ભાગરૂપે જીબીએસ થાય છે. એટલે જીબીએસ પોતે ઇન્ફેક્શન નથી, અને એક કેમ્પાઇલોબેક્ટર જેઝુની માત્ર બેક્ટેરિયા નહીં, બીજા ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા, વાયરસીસ વગેરેના ઇન્ફેક્શન પછી બી એ થતી બીમારી છે. એ એકચ્યુઅલી તાસીરનો ફોલ્ટ હોય છે. અમુક પ્રકારની તાસીરવાળા વ્યક્તિમાં એ થવાની સંભાવના વધારે હોય છે. એટલે આપણે સાવચેત રહેવાનું છે એ હાઇજીન બાબતે છે. ફૂડ હાઇજીન, હેન્ડ હાઇજીન વગેરે બાબતે સાવચેત રહેવાનું છે. જીબીએસ તરીકે આપણે બીમારીને મનમાં રાખીને ડરવાની જરૂર નથી. હવે દીપાબેન, આપણે ત્યાં જે રીતે આપણે ઉલ્લેખ કર્યો કે વાતાવરણ બદલાય એમ શરીર પર પણ એની અસર અવશ્યથી જોવા મળતી હોય છે, કારણ કે હવા પાણીને બધું બદલાય છે. અચ્છા, ખાવા પીવાની જે ટેવ પડી હોય એમાં પણ બદલાતા ઋતુની સાથે ખાવા પીવામાં પણ શું ફેરફાર થવો જોઈએ અને કરવાનો છે? તો અત્યારે કયા એવી ખાવા પીવાની વસ્તુઓ છે જે બદલી દેવી જોઈએ? જી,
સૌથી પહેલા તો પાણી જે છે એને ઉકાળીને પીવું જોઈએ. અને સાહેબે જેમ વાત કરી તાસીર, જેને આયુર્વેદમાં પ્રકૃતિ કહેવામાં આવે છે, તો આપણી પ્રકૃતિને આપણે ઓળખીએ અને આપણી પ્રકૃતિ પ્રમાણે આપણે આપણો જે છે ખોરાક આખા દિવસનો અને આપણી જે વર્કની પેટર્ન છે કે આપણે કેટલી જરૂરિયાત છે, આપણે એક્સરસાઇઝ કરીએ છીએ કે નથી કરતા, અને આપણું બેઠાડું જીવન વધારે છે કે શું છે, એ બધાના આધારે આપણે આપણો ખોરાક નક્કી કરવાનો હોય છે. પણ એવું જનરલી લોકો વિચારતા નથી અને બહારનું પણ ખાવાનું વધી ગયું છે. તો ઘરમાં બનાવેલું અને તાજું મેઇન વસ્તુ આ છે કે જે ફૂડ કન્ટામિનેટ થાય છે અને એને લઈને જે રોગો ઉત્પન્ન થાય છે, તો જેટલું તમે બહારનું અને જે આગલા દિવસે બનાવેલું કે ખબર નથી ક્યારનું બનાવેલું છે એ લેશો, તો આ બધી શક્યતાઓ રોગો થવાની વધે છે. જ્યારે તમે ઘરે બનાવેલું તાજું લેશો તો આ શક્યતાઓ ઘટી જાય છે. સાથે પાણી ઉકાળીને પીવું જોઈએ. પાણીમાં સૂંઠ નાખી અને ઉકાળીને તમારી જો પ્રકૃતિને માફક આવતું હોય તો એ પ્રમાણે લેવાથી પણ પાણીજન્ય રોગોમાં ખાસી રાહત મળે છે. સાથે જેને કહીએ કે મેંદો અને બેકરી આઇટમ્સ એ પણ ઓછી કરી દેવી જોઈએ. અને મીઠાઈઓ પણ જે છે એ વધારે પ્રમાણમાં લેવાથી પણ રોગો થતા હોય છે. તો આ બધી વસ્તુઓનું તમારી પ્રકૃતિ પ્રમાણે ધ્યાન આપી અને ખોરાકની પસંદગી કરવાની હોય છે. ડૉક્ટર પાર્થિવ, અત્યારે લગ્નગાળાના સિઝનમાં ઘણા લોકો આડેધડ ખાવાની જે પ્રવૃત્તિ શરૂ થઈ છે, ખાસ કરીને બાળકો જે લગ્ન સિઝનમાં ભલે શિયાળો છે તેમ છતાં આઈસ્ક્રીમ પીરસવામાં આવે છે એટલે આઈસ્ક્રીમ ખાઈ લેતા હોય છે અને પછી બીજે દિવસે બીમાર પડી જાય. આ ઉપરાંત ફક્ત નાના બાળકો કેમ, મોટેરાઓમાં પણ પછી સંયમ રહેતો નથી. ડાયાબિટીસની અથવા તો નાની મોટી કોઈ સમસ્યા હોવા છતાં પણ એમને ખ્યાલ છે કે આ ખાવાથી પરેશાની થવાની છે, તેમ છતાં ઘણીવાર એ કંટ્રોલ નથી કરી શકતા. તો જે લોકોને આ ખાધા બાદ કોઈ પણ પ્રકારની નાની મોટી સમસ્યા સર્જાય છે તો તાત્કાલિક શું કરવું જોઈએ? સૌથી પહેલા તો એમણે તાત્કાલિક તો હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ અને રેસ્ટ લેવો જોઈએ. મોટાભાગના વાયરલ ઇન્ફેક્શન છે કે જેની અંદર વાયરસ મારવાની કોઈ ટ્રીટમેન્ટ કરવાની હોતી નથી. વાયરસ પોતાનું સેલ્ફ લિમિટિંગ 7 દિવસ જેવું આયુષ્ય હોય, પોતાની જાતે જે શરીરમાંથી ચાલ્યો જાય છે. તો જલ્દીથી એની શરીરમાંથી હાકલપટ્ટી થાય તેના માટે રેસ્ટ અને હાઇડ્રેશન ખૂબ જરૂરી છે. અને બીજું છે કે ફ્રેશ બાફેલો ખોરાક આપણે જમીએ તો આપણને પેટને પાચનમાં હળવાશ રહે છે. આ 3 વસ્તુ મોટાભાગની તકલીફમાં આરામ આપી દેતી હોય છે. દીપાબેન, આયુર્વેદમાં પણ શું રેસ્ટ લેવાની જો વાત કરી, ખાસ કરીને ઊંઘને અને શરીરને કેવા પ્રકારનો સંબંધ બતાવ્યો છે? જો કોઈ નાની મોટી સમસ્યા છે અથવા તો થતા પહેલા એ સારી ઊંઘ લેવી કેટલી જરૂરી હોય છે? જી, આયુર્વેદમાં 3 ઉપસ્તંભ કીધેલા છે, એટલે કે આપણા શરીરનો આધાર આ 3 જે સ્તંભ છે એના પર છે. એમાં પહેલો જે છે એ આહાર છે, બીજું નિંદ્રા અને ત્રીજું બ્રહ્મચર્ય. તો નિંદ્રાનું એટલું જ મહત્વ છે. પૂરતી ઊંઘ ન લેવાના કારણે પણ અને ખોટા સમયે, આ વસ્તુ હું વધારે હાઇલાઇટ કરીશ, ખોટા સમયે ઊંઘ લેવાથી પણ ઘણા બધા રોગોની ઉત્પત્તિ થાય છે. જેમ કે આયુર્વેદમાં 6 ઋતુ બતાવેલી છે, એમાંથી માત્ર અને માત્ર એક ગ્રીષ્મ ઋતુ છે એની અંદર જ બપોરે એટલે કે દીવા સ્વાપ કરવાનું કીધેલું છે. બાકીની એક પણ ઋતુમાં બપોરે સુવાની ના પાડી છે. ભારે ખોરાક લઈ અને જો બપોરે સુઈ જવામાં આવે તો વધુ પ્રમાણમાં પાચન જે છે એ નબળું પડે છે અને જેને લઈને વધુ રોગોની ઉત્પત્તિ થાય છે. તો ઊંઘ રાતના સમય પર પૂરતી ઊંઘ લેવી જોઈએ. અને હા, રેસ્ટ તો કરવો જ જોઈએ. અને જો બીમારીની શરૂઆત દેખાતી હોય તો ત્યારે તમે દિવસના ભાગ પર સુવો તો રેસ્ટ મળી જાય છે. બાકી આપણે જે અત્યારે સામાન્ય વાત કરી રહ્યા છીએ એની અંદર બપોરે સુવાની તો આયુર્વેદમાં ના જ પાડી છે. એટલે ઊંઘ જે છે એ પૂરી કરવી એ આપણા માટે બહુ જ અગત્યનું અંગ છે, જેને આજકાલના લોકો બહુ જ એવોઇડ કરી રહ્યા છે. કરીને આ લગ્ન સિઝનમાં બાળકો સાથે બહુ અન્યાય થાય છે, કારણ કે રાત સુધી લેટ સુધી જાગે અને પછી વહેલી સવારે એમને શાળાએ જવાનું હોય, તેના કારણે નાની મોટી સમસ્યાઓ. હાલમાં જ ડૉક્ટર પાર્થિવ, આપને ખ્યાલ હોય અમદાવાદનો જે કેસ આવ્યો હતો, વિદ્યાર્થીનીને જે સમસ્યા સર્જાઈ, હાર્ટ એટેક ના કારણે મોત થયું અને પછી એના પછી આવી ફરિયાદો ઉઠી વાલીઓ તરફથી કે બાળકોની ઊંઘ પૂરી થતી નથી. એક તો લેટ સુધી બાળકો જાગે છે કારણ કે વાલીઓ પણ જાગે છે અને પછી વહેલી સવારે ઉઠવાનું હોય. આ પ્રોબ્લેમનું કોઈ નિરાકરણ છે ખરા? અને બાળકોની એક જે ઊંઘ છે એ કેટલા પ્રમાણમાં હોવી જોઈએ? જે ખાસ કરીને 12 વર્ષથી કે 15 વર્ષ સુધીના બાળકો છે એમને કેટલું ઊંઘવું જોઈએ?
દરેક વ્યક્તિની હેલ્ધી એડલ્ટ વ્યક્તિની ઊંઘ મિનિમમ 8 કલાકની હોવી જોઈએ, 7 થી 8 કલાકની, અને બાળકો હોય તો એને 8 થી 9 કલાક સુધીની ઊંઘ આપવી જોઈએ. અને એના માટે કોઈ રૂલ કે કાયદો તો ન હોય, એ આપણા કલ્ચરમાં એને બેસાડવું જોઈએ. અને કલ્ચર બને છે વડીલોથી. બાળકોનું બિહેવિયર છે એ વડીલોને ફોલો કરતું હોય છે. જો આપણે સૌ કોઈ આપણું ઘરમાં અને આપણા આસપાસના સમાજમાં કલ્ચર બનાવીએ કે આપણે કોઈ પણ પ્રસંગ છે કે બહાર જવાનું છે તો સાંજના 6-7 વાગે ચાલુ કરી અને 9 વાગ્યા સુધીમાં એને ફિનિશ કરી દઈએ, અને 10 વાગે આપણે દરેક વ્યક્તિ જે પથારીમાં પહોંચી જાય તો આ ઊંઘ શક્ય થાય છે પૂરી. પરંતુ સમહાવ એવું બનતું હોય છે કે વધુ અને વધુ આનંદ માણી લેવાની લાઈનમાં પ્રોગ્રામ છે રાતના મોડે સુધી ચાલતા હોય છે. પ્લસ સોશિયલ મીડિયા અને વગેરેના પ્રેશરમાં લોકો જ્યારે વીકેન્ડ હોય ત્યારે એ એક પ્રકારની દાઝ ઉતારવા માટે થઈ અને રાત્રે મોડે સુધી પાર્ટી અને પ્રસંગો કરે છે કે આવતીકાલે તો પણ એકચ્યુઅલી એ દરેક વસ્તુ છે એ આપણા શરીરને નુકસાન કરે, આપણી ઇમ્યુનિટી ઘટી જાય છે. હું એક ઉદાહરણ આપીશ કે માની લો કે આપણી તમામ શક્તિ છે એ વાયરસની કે રોગની લડાઈ માટે વાપરવી હોય તો આપણે બીજી જગ્યાએ વાપરવાનું બંધ કરવું પડશે. તમે તમારી દિનચર્યા અને જે બી છે એને વધારે પડતો સમય આપી દેશો તો શરીરને, ઇમ્યુન સિસ્ટમને રાત્રે હીલ થવાનો સમય નહીં મળે. તો ઘણી વખત એવું બનતું હોય છે કે અમે કોઈ વાયરસની બીમારીના દર્દીને દાખલ કરીએ અને એને માત્ર શક્તિના બાટલા આપીએ અને સુવડાવી રાખીએ તો જલ્દી સારો થઈ જાય, કારણ કે એ સુઈ રહે છે. હોસ્પિટલાઇઝમાં સુઈ જવાના કારણે ઘણો બેનિફિટ થઈ જાય છે, કારણ કે જે ઘરે હોય તો એ સુવાનો નથી અને એ રાત્રે મોડે સુધી ફોન જોશે, મોબાઈલ જોશે, અથવા તો આ પ્રસંગની અંદર મોડે સુધી જાગશે. તો બાળકોના જીવનમાં ઊંઘનું પ્રમાણ મેન્ટેન કરવા માટે વડીલોએ ઘરમાં વહેલા સુવાની આદત પાડવી પડશે અને પ્રસંગો વગેરેનું આયોજન વહેલા પૂરું થઈ જાય એવું આપણા સામાજિક ફેરફારમાં લાવવું પડશે. દીપાબેન, ફક્ત બાળકો જ નહીં, આ ઋતુમાં વૃદ્ધો પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. વૃદ્ધોની સાથે સાથે એવા લોકો પણ કે જેમને પહેલેથી કોઈ નાની મોટી બીમારી છે, તો એમને શું ધ્યાન રાખવું જોઈએ જ્યારે કોઈ ઋતુમાં ફેરફાર આવે છે? એમને ખાસ તો એમનું ફૂડ હેબિટ જે છે એમાં ધ્યાન રાખવું જોઈએ. એક તો મેં જે કીધું કે પાણી ઉકાળેલું પીવું જોઈએ, રેસ્ટ પ્રોપર કરવો જોઈએ. જરા પણ જો એવું લાગે તો ખાવા પીવામાં બાફેલું કંઈ પણ જે છે, કઠોળ, મગ છે, મગની દાળ છે, ભાતની કોઈ વસ્તુ છે, એવું ચાલુ કરી દેવું જોઈએ. અને સાથે સાથે જેટલું બને એટલો સાદો અને હળવો ખોરાક અને સાથે તાજો ઘરનો બનેલો ખોરાક જો લે તો એમને આ બધી શક્યતાઓ ઓછી થાય છે. અને એની સાથે સાથે જો સ્કિનને લગતા કોઈ ઇસ્યુ હોય તો માલિશ જે આયુર્વેદમાં કીધેલું છે, જેમ કે અત્યારનો સમય છે કે હવા બહુ જ સૂકી છે તો તમને ડ્રાયનેસ સ્કિનમાં વધારે જોવા મળે. તો જો રાત્રે માલિશ કરીને સુઈ જાય તો સવારે એમને ડ્રાયનેસ આખા દિવસ દરમિયાન નથી લાગતી અને એના લઈને બીજા બધા રોગો થવાની શક્યતા પણ ઘટી જાય છે. તો આ રીતના પ્રકૃતિ અનુસાર અને પોતાની તકલીફને ધ્યાનમાં લઈ અને વૈદ્યની સલાહ અનુસાર નાના મોટા ફેરફાર કરે તો એમને બીજા કોઈ પણ રોગ થવાની શક્યતા ઓછી રહે છે. ઉપરાંત ડૉક્ટર પાર્થિવ, અત્યારે જે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ વધી રહ્યા છે તો ઘણા લોકો નાના મોટા સિમ્ટમ્સને અવોઇડ કરતા હોય છે અને પછી પાછળથી એ સમસ્યા વધી જાય ત્યારે ડૉક્ટર પાસે જાય. તો અત્યારની જે આ ઋતુ છે તેને ધ્યાનમાં રાખીને કયા એવા સિમ્ટમ્સ છે જે દેખાય તો ડૉક્ટર પાસે તરત પહોંચવું જોઈએ? સૌથી પહેલા હું લોકોને અપીલ કરીશ કે તમારા ઘરે તમે એક થર્મોમીટર ચોક્કસથી વસાવજો. આ થર્મોમીટર તમારી તાવની તીવ્રતાનું તમને ગાઈડ કરશે. તમને વાયરલ ઇન્ફેક્શન હશે અને સામાન્ય તીવ્રતાનું ઇન્ફેક્શન હશે તો તમારો તાવ 99 કે મેક્સિમમ 100 ડિગ્રીની અંદર રહેશે, કે જેની અંદર તમારે ઘરે સારવાર શક્ય હોય છે અને ચાલુ રાખી શકાય છે. પણ જો કોઈ વ્યક્તિ 48-72 કલાકથી વધારે સમય સુધી તાવ ચાલુ રહે તો એ વાયરસનું સામાન્ય ઇન્ફેક્શન નહીં ગણાય. એમાં વધારે પ્રમાણમાં ઇન્ફેક્શન હોઈ શકે. તાવ 101-102 એવો આવતો હોય તો તમારે ચોક્કસ ડોક્ટરનો સંપર્ક કરવો પડશે, બ્લડ ટેસ્ટ વગેરે કરવા પડશે અને ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં સારવાર લેવી પડશે. ડોક્ટર ડિસાઇડ કરશે કે તમારો ખોરાક, તમારું બ્લડ પ્રેશર, તમારું ટેમ્પરેચર શું તમને ઘરે એલાઉ કરે છે ટ્રીટમેન્ટનું, તો એ કેટલા કલાકના અંતરે, કેટલા દિવસના અંતરે પાછું તમારે ડોક્ટર પાસે જવું વગેરે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઓવર ધ કાઉન્ટર ટ્રીટમેન્ટ લઈ
અને 48-72 કલાક કરતા પણ વધારે બીમારી લાંબી ચાલે તો લોકો દવાખાને જવાથી કતરાતા હોય છે. અને એવા કેસીસ બી છાપામાં આપણે જોયા છે કે જેમાં ડોક્ટરની સારવારને અવગણી, ડોક્ટરની સલાહ આરામને અવગણી મુસાફરી ઉપર દર્દી નીકળી ગઈ. મુસાફરી દરમિયાન વધારે ચક્કર આવી જવાથી, બ્લડ પ્રેશર લો થઈ જવાથી, સિન્કોપ કે કાર્ડિયાક અરેસ્ટ વગેરે જેવું ગંભીર પણ જોવા મળે છે. તો મારી એવી અપીલ છે કે ઘરે થર્મોમીટર વસાવવું જોઈએ, સામાન્ય તાવને ઓળખવો જોઈએ, અને જ્યારે આપણને ખ્યાલ આવે કે આ સામાન્યથી વધારે છે ત્યારે ચોક્કસથી ડોક્ટરના સંપર્કમાં રહી અને સારવાર કરવી જોઈએ. આ ઉપરાંત દીપાબેન, જે વાત કરી ડૉક્ટર પાર્થિવે કે આટલા પ્રમાણ પછી આની જો સમસ્યા સર્જાય છે તો ડૉક્ટર પાસે જવું, પરંતુ જે સમસ્યા ઘરેથી જ આપણે તેનું સોલ્યુશન લાવી શકીએ ત્યારે એ પ્રાથમિક સારવાર જે ઘરે થઈ શકે, જેમ કે જો કોઈ શરદી ઉધરસની સામાન્ય સમસ્યા છે અથવા તો પેટની કોઈ નાની મોટી સમસ્યા છે જે વધારે નથી, તો એમને શું કરવું જોઈએ આ ઋતુ દરમિયાન જેમને પેટની સમસ્યા છે, શરદી ઉધરસની સમસ્યા છે? બંને સમસ્યામાં એક કોમન સોલ્યુશન એ આપીશ કે ગરમ પાણી ઉકાળીને પીવું જોઈએ. અને શરદી વાળાને તો સૂંઠ વાળું પાણી વધારે સારું અસર કરે છે. એની સાથે સાથે હળદર અને સૂંઠની ગોળ નાખીને જે આપણે લાડુળી જેવું બનાવીને આપીએ છીએ નાના છોકરાઓને પણ, તો એ પણ જો સામાન્ય શરદી ઉધરસ હોય અને સૂંઠ માફક આવતી હોય પ્રકૃતિ અનુસાર તો એ પણ લઈ શકાય છે. સાથે સાથે તમે હળવો ખોરાક, મેઇન તો હું એના પર વધારે ભાર આપીશ કે જેટલું બને એટલું જો તમે હળવો ખોરાક લેશો અને પ્રવાહી ખોરાક જેમ કે મગનું પાણી છે, ભાતનું પાણી, દાળનું પાણી, એ બધું, સરગવાનો સૂપ, આવી બધી વસ્તુઓ જો લેશે દિવસ દરમિયાન થોડા સમયે તો નબળાઈ પણ નહીં લાગે અને સાથે સાથે શરીરમાં હળવાશ પણ રહેશે અને પાચન શક્તિ જે નબળી પડી ગઈ હશે તો એના પર પણ સારું કામ કરશે. કોઈ બીમાર છે અથવા કોઈને નાની મોટી સમસ્યા છે તો લોકો હવે ફ્રૂટ્સ આમ તો નોર્મલી ખાતા નથી, પરંતુ જ્યારે ઘરમાં કોઈ બીમાર પડે એટલે કોઈ ફ્રૂટ ઘરમાં આવી જાય, તો આ ઋતુમાં કયું ફ્રૂટ લાવવું? કારણ કે એક ફ્રૂટ લઈ આવવાનું છે પરંતુ કયું ફ્રૂટ લાવવાનું છે એ ખ્યાલ હોતો નથી અને પછી પ્રોબ્લેમ્સ થતી હોય છે. તો એ કઈ ફ્રૂટ્સ અથવા તો શાકભાજીમાં પણ કેનો યુઝ અત્યારે વધારે કરવો જોઈએ? જી, અત્યારે છે ને ફ્રૂટ્સની અંદર દાડમને આપણે બહુ જ સારું ફ્રૂટ આયુર્વેદમાં માનેલું છે. તો એક દાડમ જે છે, પછી જો શરદી ઉધરસ હોય તો મોસંબી કે સંતરા ન લઈ શકાય, અધરવાઇઝ પેટની તકલીફ કે એવું હોય તો એ પણ હું એવું રિકમેન્ડ કરીશ કે જ્યુસ ન લેતા આખું ફ્રૂટ લેવું વધારે સારું પડશે. પાકું પપૈયું છે એ પણ લઈ શકાય. શાકભાજીની અંદર દૂધી, પરવળ, તુરિયા, ગલકા આવા, અને ભાજી, જે જો પેટની તકલીફ હોય તો ભાજી ના લઈ શકાય, અધરવાઇઝ તમે ભાજીનું શાક પણ આપી શકો છો. એટલે પેટની સામાન્ય તકલીફ એટલે કેવી કે જો કબજિયાત, અત્યારે બહુ જ બધાને ગેસની તકલીફ, કબજિયાત વધારે જોવા મળે છે કારણ કે આ પ્રસંગોની અંદર બહાર જવાનું, ઉજાગરા કરવાના અને ખાવા પીવામાં પણ ધ્યાન નથી રહેતું. તો એવા સમય પર પણ તમે આ ભાજી જે છે એનો સૂપ બનાવીને કે અથવા તો તમે એનું શાક બનાવીને પણ લઈ શકો છો. તો આ રીતના ફેરફાર કરી શકાય છે. આપના તરફથી તમામ લોકોને બસ આપણી તબિયતને સાચવવા માટે થઈ અને હંમેશા આ 3 વસ્તુઓનો ખ્યાલ રાખો કે તમે જે બી જમો એ ફ્રેશ અને હાઇજેનિક હોવું જોઈએ. બીજું કે બેલેન્સ્ડ ડાયટ લો, કે આખા દિવસની અંદર 5 પ્રકારના પોષક તત્વો આવી જવા પડે: અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ, દહીં અથવા છાશ અને ફ્રૂટ. આનો થોડોક પણ પોર્શન આખા દિવસમાં આવવો જોઈએ. એવો દિવસ પૂરો ન થવો જોઈએ કે આખા દિવસમાં આમાંથી એક વસ્તુ બિલકુલ બી ન આવી. એટલે બેલેન્સ ડાયટ લેવું જોઈએ. રાત્રે વહેલા સૂવું જોઈએ અને સવારમાં અથવા દિવસના કોઈ પણ સમય જ્યારે સમય મળે ત્યારે ગમે તેવા બિઝી હોઈએ આપણે થોડા યોગાસન અથવા થોડીક એક્સરસાઇઝ કરવી જોઈએ. બિલકુલ. બેન, આપના તરફથી છેલ્લો મેસેજ. જી, હું પણ એ જ વસ્તુ કહીશ કે શરદી ઉધરસ કે એવું કશું શરૂઆત લાગે તો તુલસી, ફુદીનો છે એ ચામાં નાખીને પીવું જોઈએ. અથવા તો અત્યારે રૂટીનમાં પણ તમે એવું કરી શકો, ફળ જે છે પ્રકૃતિ અને જે અત્યારે સિઝન છે એમાં જે અવેલેબલ છે તો આખા દિવસમાં એ લેવું જોઈએ. અને એની સાથે સાથે ખાસ હળવો ખોરાક, જેટલું બને એટલું, જો પ્રવાહી સૂપ જે છે એ સૂપનો ઉપયોગ આપણે વધારે કરી શકીએ તો આ સમયની અંદર આપણું પાચન જે છે એ બરાબર રહી શકે. બિલકુલ. આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ સ્વસ્થ રહો, ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.